જૂનાગઢના ગેડ પંથકમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ઓસા, ફુલરામા, સાથી, નવાગામ સહિત 10થી વધારે ગામના લોકો પાણીમાં ગરકાવ થયેલા છે। લોકો પાણીમાં ભારે પરેશાની વેઠી રહ્યા છે। જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। 2 દિવસ પડેલા સતત વરસાદે વિનાશ વેર્યો છે। તો જૂનાગઢના આ દ્રશ્યો કેટલાક સામે આવ્યા છે। એક્સક્લુઝિવ કેટલીક તસવીરો જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ભારે વરસાદને કારણે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા। જૂનાગઢ શહેરમાં તેમજ જિલ્લામાં અવિરત વરસાદના કારણે સતત પડી રહેલા વરસાદના કારણે જે જી મીડિયાની ટીમ પહોંચી છે ઓસા ગામ ખાતે, જ્યાં જોઈ શકો છો ચારે બાજુ પાણી પાણીના દ્રશ્ય છે। આ કોઈ નદી કે નાળાના દ્રશ્ય નથી, આ લોકોના ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે। વાત કરવામાં આવે તો અવનવાર આ વરસાદી માહોલ થતા જે આ ખેતરોમાં પાણી ઘૂસી જાય છે। ગેડ પંથક છે સંપૂર્ણ જળબંબાકાર થઈ છે। આપણે અહીંના સ્થાનિકને પૂછીશું કેવી તકલીફ, શું નામ તમારું? બાલુભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે? અમારા હાવ પરિસ્થિતિ ખરાબ છે, બરોબર। અત્યારે જો બાટવાય અને વરસાદ ચાલુ હોય તો બાટવાય ન નીકળાય। આમ તો આ નવું ગામ બગસરા, ભાથરોડ, ફુલરામુ, મીઠી, ત્યાં એકેય ગામડામાં કોઈ ફુલરામુ, પછી પાદળી, ઓસા, કેશોદ બાજુ સુધી ક્યાંય કઈ નીકળી શકે છે જ નહીં। વાહન કોઈ મોટરસાયકલ કે રિક્ષા કે કોઈ પણ વાહન ન નીકળી શકે અટાણે, કારણ કે આ દૂધની ડેરી વાળા છે એ પણ અટાણે બંધ છે અહીંયાથી। કેટલો સમયથી આ પાણી રહે? આ પાણી અત્યારે જો વરસાદ ચાલુ રહે તો આનું કઈ નક્કી ન હોય, 8-10 દિવસ લાગે, નકર 2-3 દીમાં ઉતરી જાય। આ પરિસ્થિતિ કેવી છે? આ પરિસ્થિતિ આજ છે લગભગ કેટલા વર્ષો તો આમનામ જ ચાલે છે। તંત્ર દ્વારા કઈ પૂછવામાં આવ્યું? તંત્ર દ્વારા કોઈ કઈ એટલે આ પાણી આવે એટલે કોઈ પૂછતું નથી ને કોઈ કઈ કહેતું નથી, બરોબર। હાહુનો જે માથે પડે એ ભોગવે। જે રીતના વાત કરી કે તંત્ર દ્વારા કોઈ પૂછતું નથી, આ ઓસાનો માર્ગ છે, અહીંથી 10 ગામડાઓ છે તે ઘેડ પંથકના હોય છે। અહીંથી સદંતર વાહન વ્યવહાર છે સદંતર બંધ થઈ જાય છે। પાણીના લીધે ચારે તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહી છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।